હેલો ફ્યુચર ડૉક્ટર્સ. તો આજના આ વિડીયોમાં આપણે વાત કરીશું કે જો ગુજરાતમાં તમારે એમબીબીએસમાં એડમિશન લેવું હોય તો તમારે કેટલા માર્કની જરૂર પડશે. આ વિડીયોમાં આપણે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ તથા જીમર્સ મેડિકલ કોલેજ અને સેલ્ફ ફાઇનાન્સ મેડિકલ કોલેજમાં તમારે કેટલા સ્કોર ઉપર તમને કઈ મેડિકલ કોલેજમાં એડમિશન મળશે તેના વિશે વાત કરીશું. તો જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી રાખજો, કારણ કે આ ચેનલ ઉપર તમને ગુજરાતમાં કાઉન્સેલિંગ કઈ રીતે કરવું, તમારે કાઉન્સેલિંગના નિયમો ક્યાં હોય છે, તમારે કઈ રીતે રજિસ્ટ્રેશન કરવું, પિન પરચેસ કરવો, તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે શું ડોક્યુમેન્ટ લઈ જવા, તમામ પ્રકારની માહિતી ફ્રી ઓફ કોસ્ટમાં મળી રહેશે. તમારે કોઈપણ પ્રકારની પેડ કાઉન્સેલિંગની પણ જરૂર નહીં પડે. તો આ ચેનલ સાથે જોડાયેલા રહેજો. ચાલો વિડીયો શરૂ કરીએ. જો આપણે સૌપ્રથમ ગવર્મેન્ટ મેડિકલ કોલેજની વાત કરીએ તો જો તમારે ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં એડમિશન લેવું હોય તો તમારે એક્સપેક્ટેડ માર્ક આ મુજબ રહેવાના છે. ઓપન કેટેગરી માટે તમારે 550થી લઈને 560 સુધીના માર્ક રહેવાના છે. 560 પ્લસ સેફ સ્કોરમાં રહેશે. ઈડબ્લ્યુએસ માટે 545થી લઈને 555 સુધીના માર્ક રહેશે. ઓબીસી માટે 540થી 550 સુધીના માર્ક રહેશે. એસસી માટે તમારે 485થી લઈને 495 માર્ક રહેવાના છે. અને એસટી માટે તમારે 375થી લઈને 385 સુધીના માર્ક રહેવાના છે. અહીં કેટેગરી વાઇઝ તમને સેફ સ્કોર આપેલો છે. તે મુજબ જો તમારે આ મુજબના સેફ સ્કોર છે તો તમને શ્યોર ગવર્મેન્ટ મેડિકલ કોલેજ આ વર્ષે મળી રહેવાની છે. હવે આપણે જીમર્સ મેડિકલ કોલેજની વાત કરીએ, એટલે કે સેમી ગવર્મેન્ટ મેડિકલ કોલેજની વાત કરીએ તો ઓપન કેટેગરી માટે તમારે 510થી લઈને 520 માર્ક સુધીના રહેશે. તેમાં તમારો જો સેફ સ્કોર 520 કરતાં વધુ છે સ્કોર તો તમને શ્યોર એમબીબીએસમાં એડમિશન મળી રહેશે જીમર્સ મેડિકલ કોલેજમાં. ઈડબ્લ્યુએસ માટે તમારે 505થી લઈને 515 માર્ક જોશે. 515 કરતાં જે બી વિદ્યાર્થીઓને વધુ છે તેમને શ્યોર મળશે એડમિશન. ઓબીસી માટે તમારે 500 માર્કથી લઈને 510 માર્ક સુધીના રહેશે. 510 કરતાં વધુ માર્ક છે તેમને શ્યોર એડમિશન મળશે. હવે મેનેજમેન્ટ કોટાની વાત કરીએ તો જીમર્સ મેડિકલ કોલેજમાં જે ઉપલું કટઓફ મેં તમને બતાવેલું છે આ બધું એ ગવર્મેન્ટ કોટાનું છે. મેનેજમેન્ટ કોટામાં જો તમારે એડમિશન લેવું હોય તો તમારે 435થી લઈને 445 સુધીના માર્ક જોશે. 445 પ્લસ જે બી વિદ્યાર્થીનો છે તેમને શ્યોર એડમિશન મળી રહેશે. તેઓ સેફ સ્કોરમાં આવે છે. હવે પ્રાઇવેટ મેડિકલ કોલેજની વાત કરીએ તો પ્રાઇવેટ મેડિકલ કોલેજમાં જે બી વિદ્યાર્થીને ગવર્મેન્ટ કોટામાં એટલે કે જીક્યુમાં એડમિશન લેવું છે, ઘણા વિદ્યાર્થીઓ સર કોમેન્ટ કરતા હતા કે સર ગવર્મેન્ટ કોટામાં એડમિશન લેવું હોય તો કેટલાક માર્કની જરૂર પડશે. તો તમારે આ મુજબના માર્ક રહેશે. ઓપન કેટેગરી માટે તમારે 425થી લઈને 435 માર્ક જોશે ગવર્મેન્ટ કોટામાં પ્રાઇવેટમાં એડમિશન લેવા માટે. ઈડબ્લ્યુએસ માટે તમારે 410થી લઈને 420 સુધીના માર્ક રહેશે. એસસી માટે તમારે 410થી લઈને 420 માર્ક રહેશે. એસટી માટે તમારે 285થી લઈને 295 સુધીના માર્ક રહેશે. તો આ મુજબનું તમારું કટઓફ માર્ક મુજબ રહેવાનું છે. તમારું ગુજરાતમાં કાઉન્સેલિંગ હવે સ્ટાર્ટ થવાના ફક્ત 5થી 6 દિવસ જ બાકી છે. 5થી 6 દિવસની અંદર તમારું સ્ટાર્ટ થઈ જશે ગુજરાતમાં રજિસ્ટ્રેશન. જો ચેનલ ઉપર તમે ન હોય તો જરૂરથી જોડાઈ રહેજો, કારણ કે તમને એડમિશનને લગતી ગાઈડલાઇન્સ બધી પ્રકારની માહિતી આ ચેનલ ઉપરથી મળી રહેશે. તો તમને આ વિડીયો કેવો લાગ્યો જરૂરથી જણાવજો. અને થેન્ક યુ ફોર ધ વોચિંગ. થેન્ક યુ.